મફુ કાકાનું દેશી ઘી. દેશી ગાયનું શુદ્ધ ઘી. ગુજરાતની એક ઝલક મફુ કાકાનું ઘી સૌથી અલગ. એ છે નંબર 1. ઈ હાસુ. મફુજી હા જી તો એક નંબર છે હો. એટલે એક નંબર જ હોય. દેશી ગાયનું શુદ્ધ ઘી છે. એ ભેળસેળ વગરનું. ઈ વાત બધી સાચી છે, પણ અત્યારે હરીફાઈના ધંધા છે બરોબર, હા અને ગ્રાહકો બધા હરખા ના હોય. હા. અમુક ગ્રાહકો એવા છે કે આ જેની લેબોરેટરી કરશી અને લગીરે ભેળસેળ અંદર આવી ને તો તમારી પથારી ફરી જાય. લેબોરેટરી કરવી હોય ને તો એને છૂટ છે, પણ હા લેબોરેટરી એને કરવી હોય તો આપણા ગોડાઉન માં આવી એને જે ફાવે એ ડબોલી અને આપણી નજરે જ લેબોરેટરી કરે. ઈ તો બરોબર છે. એમ બાપુજી હા. તમે કહો છો દેશી ગાયનું, હા. તો તમારા ચો ગાયો છે. હા બાપુજી, તમારા ગાયો નહીં તો તમે જી લાયા ચોથી? ગૌશાળામાંથી. ગૌશાળાથી? હા મારા ભાઈબંધને મોટી બધી ગૌશાળા છે. બરોબર, ગૌશાળામાંથી લાયા એમ? હા એટલે હારી ચીકણ તૈયાર થાય બધું. હા બરોબર, ઈ તો બરોબર છે, હા. પણ ભાવ હું રાખ્યા છે. ભાવ હા ભાવ આના 2100 રૂપિયા. એ બાપુજી કેવી વાત કરો ભલા આદમી. 2100 રૂપિયા ના હોય બજારમાં 800-900 રૂપિયા કિલો મળે છે. બજારમાં 500 રૂપિયા મળે છે, 400 રૂપિયા મળે છે, 200 રૂપિયા મળે છે. પણ હીરું ઘી ભેળસેળ્યું કોહડ 200-400 રૂપિયા પ્યોર ઘી મળે. આર્યું પ્યોર ઘી ગેરંટી વાળું છે, એટલે આનો 2100 રૂપિયા ભાવ રાખ્યો છે. એમ નહીં, ઈ તો અત્યારે પબ્લિક ને ખબર જ છે, કોઈ અત્યારે બધા ચકરી નહીં. પણ તમે જે કિંમત 2100 રૂપિયા મિલી છે અને તમે એમ કહો છો કે દેશી ગાયનું હા. શુદ્ધ ઘી છે, હા. બરોબર. અત્યારે માણસો બહુ ચાલાક છે હોય, પહેલા જેવા ચકરી નહીં. એટલે તમે કિંમત કીધી અને તરત કિંમત આલી અને જી લઈને જતા રહ્યા એવું નહીં. અત્યારે તો અમુક તો તમે ગૌશાળા કહો છો, ગૌશાળા ઉજી ચેક કરી છે અને એ ચેક કરી છે કે ઓયની ગાયો ખોરાક કયો ખોય છે. એ બધું તમને લાઈવ જોવા મળી રહે. હું અહીંયા તમને લઈ જાયો ચેવડી મોટી ગૌશાળા છે, શું શું ખોરાક હોય છે ને બધું હું તમને બતાડ્યું લાઈવ. એટલે કાજુ બદામ ખોય છે, હા કાજુ બદામ ખોય છે. દોઢું કેમ બોલો? ના ના, 2100 રૂપિયા કિંમત છે, હા. એટલે ગાયો કાજુ બદામ ખોય છે. કાજુ બદામ નહીં ખાતી, પણ વાની ગૌશાળા છે ને મારા ભાઈબંધની, એ પહાડી વિસ્તારમાં છે અને પહાડી વિસ્તારમાં એક ગાય બંધાતી નહીં, બધી છૂટી સરે છે. છૂટી ફરી એના માટે શું ફાયદો થાય? શું ફાયદો થાય? છૂટી ફરે ને ગાય, એનો શું ફાયદો થાય છે તમને ખબર નહીં. ગાય છૂટી ફરતી હોય પહાડી વિસ્તારમાં એટલે અલગ અલગ વનસ્પતિ ખાતી હોય, અને અલગ અલગ વનસ્પતિ ખાતી હોય એટલે આ જેની ગુણવત્તા ઊંચી હોય. એના 2100 રૂપિયા છે એમ ને? હા, આ ભાવ ઈનો